નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે શું આગામી સમયમાં ગોલ્ડ અને સિલ્વર બજાર છે તેમાં મોટો કડાકો આવી શકે છે કે નહીં, તે બાબતે જે નિષ્ણાતો છે તેમનું શું કહેવું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે જોવા જઈએ કે ચાંદીની બજારમાં એક ધારી તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ છેલ્લે મતલબ કે દિવાળી પૂર્વે જ ચાંદીની બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો। અને એનું મુખ્ય કારણ શું હતું એ વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને માર્કેટમાં સ્ટોક હાજરમાં મળતો નહોતો, જેને પરિણામે સ્થિતિ એવી બની હતી કે અમુક લોકો છે તે બજાર નીચી હોવા છતાં પણ વધુ ભાવે ચાંદી ખરીદી રહ્યા હતા, અને અમુક મિત્રોએ તો 2 લાખ રૂપિયા કરતા પણ વધુ ભાવ આપીને ચાંદી ખરીદી, કારણ કે એમને એવું હતું કે ચાંદીની શોર્ટેજ થઈ જશે તો ફરીથી તેમને ચાંદી મળશે નહીં। તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને ચાંદીમાં લેવા માટે પડાપડી પડી હતી, અને ખૂબ જ ઊંચા ભાવ દઈને ચાંદીની ખરીદી કરી છે તેમને ચોક્કસપણે નુકસાન ભોગવવાનો વારો આવશે, તે 100% વાત ફાઇનલ છે। કારણ કે અત્યારે જે રીતે કડાકો જોવા મળ્યો, કારણ કે ચાંદીની થોડી સપ્લાય વધી માર્કેટમાં, જેના પરિણામે ચાંદીની બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો। તો મિત્રો, હજી પણ જો સપ્લાય વધશે અને જે લોકોએ ખરીદી કરી છે તે ફરીથી તેમની વેચવાલી માર્કેટ તરફ આવે તો આ સંજોગોમાં બજારમાં જોરદાર કડાકાની શક્યતાઓ અત્યારે એક્સપર્ટો છે તે વ્યક્ત કરી રહ્યા છે, અને ગોલ્ડ માર્કેટની સ્થિતિ વિશે પણ તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે વિવિધ એક્સપર્ટો છે તે મુજબ જોવા મળી રહી છે। અત્યારે જે તેજીનો માહોલ છે, મતલબ કે જે પ્રકારે બજાર ભાગી છે, અને તેમણે ભૂતકાળના દાખલાઓ દઈને વાત કરી છે કે જે પ્રકારની અવળી જે રોકેટ રફતારથી તેજી જોવા મળતી હોય છે, ત્યારબાદ બજાર તૂટતી હોય છે અને જોરદાર રીતે તૂટતી હોય છે, અને આવી જ 2 એવા કડાકા છે તે ભૂતકાળમાં પણ જોવા મળેલા છે, જેમાં 1980 માં બજાર છે તે જે લેવલ હતું ત્યાંથી ઊંચી ગઈ અને જોરદાર રીતે બજારમાં એક પ્રકારે સ્પ્રિંગની જેમ ઉછાળો જોવા મળ્યો હતો, જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, અને એક સમયે એ જોરદાર લેવલ પર પહોંચ્યા બાદ લગભગ 60 થી 65% જેટલો કડાકો જોવા મળ્યો હતો। એટલે જે બજારનું હાઈ લેવલ હતું ત્યાંથી 60 થી 65% જેટલો કડાકો 1980 ની અંદર જોવા મળ્યો હતો। ચાંદીમાં પણ આવું બન્યું હતું। ચાંદીમાં $50 ની સપાટી નજીક ચાંદી પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાંથી કડાકો થઈ અને $11 સુધી નીચે આવી ગઈ હતી। 1980 ની વાત છે, અને 2011 માં પણ આ પ્રકારની સ્થિતિ બની હતી, જેમાં ખાસ કરીને સોનું છે તે $1100 થી આગળ વધી અને $1925 સુધીની ઊંચામાં સપાટીએ ગયું હતું, પરંતુ ત્યારબાદ ફરીથી તેમાં પ્રત્યાઘાતી રીતે કડાકો બોલ્યો હતો, અને 30 થી 35% જેટલો કડાકો એ લેવલથી ફરીથી જોવા મળ્યો હતો। અને ચાંદીની બજારમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। ચાંદી છે તે ત્યારે ખાસ કરીને $50 સુધી ત્યારે પણ ગયું હતું, પરંતુ ત્યારબાદ તે ફરીથી કડાકાભેર તૂટ્યું હતું અને ફરીથી નીચે આવીને $18 નજીક જેટલું ઘટાડો થયો હતો। એટલે લગભગ એ સમય એટલે કે 2011 નો સમય છે તેમાં પણ લગભગ 30 થી 35% જેટલો કડાકો બજાર ઊંચી ગયા બાદ જોવા મળ્યો હતો। એટલે જે પ્રકારે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, અત્યારે પેટર્ન જોવા મળી રહી છે, તે ભૂતકાળની પેટર્ન પ્રમાણે જોવા મળી રહી છે। જે પ્રકારે બજાર આગળ વધી છે અને તે પ્રકારે જ બજાર તૂટવાની શક્યતાઓ અત્યારે ગોલ્ડ એક્સપર્ટો વ્યક્ત કરી રહ્યા છે, અને એક સલાહ પણ આપી રહ્યા છે કે અત્યારે સોનું અને ચાંદી જે પણ મિત્રો ખરીદી રહ્યા છે તે ખૂબ સાવચેતી અને વિચાર કરીને ખરીદી કરે, કારણ કે જ્યારે પણ આ પ્રકારની રેલી આવતી હોય છે માર્કેટમાં, ત્યારે તેને તૂટવાની શક્યતાઓ વધુ હોય છે। વધારે તરફ જવાનો મતલબ કે પ્રોફિટ બુકિંગ કરવાનો જે સમય હોય છે તે ઘણા મિત્રો ગુમાવતા હોય છે, કારણ કે તેમને વધુ પ્રોફિટ બુકિંગ કરવાના હેતુસર તે થોડું હોલ્ડ વધુ કરે, તો આ સંજોગોમાં બજાર ધડાકાભેર જ્યારે તૂટે ત્યારે સતત એકધારી તૂટશે, અને આ સંજોગોમાં તેમને સેલ કરવાનો વારો પણ નહીં આવે, કારણ કે તેમને જે ખરીદી લેવલથી કરી છે એ લેવલથી પણ જો મોટો કડાકો એક દિવસની અંદર બોલે તો એના લેવલથી નીચે જાય, તો આ સંજોગોમાં તે હોલ્ડ કરવાની સ્થિતિ એક પ્રકારે યથાવત રાખે અને એક પ્રકારે થોડી વિચાર કરી અને તે આગળ બજાર વધે ત્યારે વેચશે તેવી વાત મનમાં ઠસાવી લે, પરંતુ સ્થિતિ એનાથી વિપરીત બની જાય અને બજાર એનાથી પણ ઝડપથી નીચે જતી હોય છે। તો આ પ્રકારની ભૂતકાળમાં પણ સ્થિતિ બની છે, અને ગોલ્ડ એક્સપર્ટો સતત ચેતવણી આપી રહ્યા છે કે બજાર ગમે ત્યારે તૂટશે ત્યારે આ પ્રકારની સ્થિતિ બનશે, જેમાં અમેરિકાનો મુખ્ય ફાળો રહેશે। બજાર ગમે ત્યારે તૂટશે
ત્યારે જો ટેરિફ રેટ છે તે સતત વધારી છે, ટેરિફ રેટમાં ઘટાડો થાય તો બજાર તૂટે, યુદ્ધ ચાલુ છે, યુદ્ધ સતત સંપૂર્ણ રીતે બંધ થઈ જાય તો બજાર તૂટવાની શક્યતાઓ છે. એટલે આ તમામ એવા પાસા છે જે બજાર તૂટવા માટે જવાબદાર બની શકે છે. એટલે ખાસ જોઈ જાણી સમજી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું. અને હવે જે અત્યારે લેવલ છે તેમાં એક પ્રકારે ક્રિટિકલ પોઝિશન નજીક બજાર જોવા મળી રહી છે, તો આ લેવલે ખરીદી કરવામાં પણ ખાસ સાવચેતી રાખવી તેવું ગોલ્ડ એક્સપર્ટો કહી રહ્યા છે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જેથી કરીને જે રોકાણકાર મિત્રો છે તેમને ચોક્કસપણે નુકસાન ભોગવવાનો વારો ન આવે.